તો ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાશ્મીરથી કેરળમ સુધી વરસાદે ધબધબાટી બોલાવી છે। મુંબઈમાં વહેલી સવારથી જ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। દિલ્હી નોઈડામાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળી રહ્યો છે। ઓડિશાની વાત કરીએ જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। તમિલનાડુમાં અનેક સ્થળો પર વૃક્ષો પડી ગયા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે। આજે પણ 17 રાજ્યોમાં આંધી વરસાદનું હાઈ એલર્ટ આપી દેવાયું છે। 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે। આ આગાહી છે આઈએમડીની। રાજસ્થાનમાં આજે પણ ધૂળભરી આંધીનું એલર્ટ આપી દેવાયું છે। ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ પ્રી મોન્સૂન વરસાદ ખાબકી રહ્યો છે। મુંબઈમાં આજે વહેલી સવારથી જ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં 29 મેના રોજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ભારતીય હવામાન વિભાગે આજે 17 રાજ્યોમાં આંધી અને વરસાદનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે। આઈએમડીની આગાહી અનુસાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, બિહારમાં વરસાદ માટે એલર્ટ આપી દેવાયું છે। આ ઉપરાંત ત્રિપુરા, મિઝોરમ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઝારખંડમાં પણ ચેતવણી આપી દેવાઈ છે। કેરળમ, તામિલનાડુ, નાગાલેન્ડ અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ માટે એલર્ટ આપી દેવાયું છે। ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગઈકાલે ધૂળભરી આંધી ઉઠી હતી અને રાજ્યના અનેક વિસ્તારોને તેની ઝપેટમાં લીધા હતા। આઈએમડીએ આજે પણ આવી ધૂળભરી આંધી ઉઠવાનું એલર્ટ આપ્યું છે। આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે। પૂર્વ રાજસ્થાનના ભાગોમાં કરા પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે।